નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી કૌશિકભાઈ અમીન જોડાયા છે. કૌશિકભાઈ બેબાક પત્રકાર છે, ચરોતરી લોહી છે, એટલે એક ગાને બે કટકાની વાત કરનારા છે. સાચી વાત, ટકોરાબંધ વાત એ કરે છે અને આજે જે ધમાકેદાર વાત લઈને આવે છે એ અમેરિકાના ફર્સ્ટ લેડી એમના એપ્સ્ટેઇન સાથે સંબંધો હતા કે નહીં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એમની મુલાકાત એ બદનામ બસ્તીવાળા એપ્સ્ટેઇને કરાવી હતી કે કેમ, એના જવાબ એ આપણને કૌશિકભાઈ એ મેલોનિયાની પ્રેસ કોન્ફરન્સ એને આધારે આપશે અને એમનું પોતાનું જે વિશ્લેષણ છે એ આપણી સમક્ષ રજૂ કરશે. સાથે સાથે એક વાત બહુ સ્પષ્ટ છે કે પોતાના પતિ ડોનાલ્ડ ટ્રમ્પથી એ કેવા અલગ પડે છે એની વાત પણ કૌશિકભાઈ કરવાના છે આજે. અને એપ્સ્ટીન સાથે એપ્સ્ટીનના લેખો એમને કોઈ મેગેઝિનમાં છપાય અને મેલોનિયા એ એપ્સ્ટીનની કોઈ મિત્રોને અથવા તો એમની સ્ટાફરને ઈમેલ કરીને લખે, એના વખાણ કરે, તો એને શું સમજવું એ વાત પણ છે ને કૌશિકભાઈ આપણી સાથે સ્પષ્ટ કરશે. અને મેલોનિયાએ જે ધડાકો કર્યો છે એ બહુ સ્પષ્ટ છે કે એ ત્યાંની કોંગ્રેસમાં, કોંગ્રેસ એટલે આપણી કોંગ્રેસ નહીં, ત્યાંની કોંગ્રેસ એટલે ત્યાંની પાર્લામેન્ટ, ત્યાંની સંસદ, એમાં જાહેર સુનાવણી માટે પણ એ તૈયાર છે. મને લાગે છે કે અમેરિકામાં જો આટલી બધી ટ્રાન્સપરન્સી હોય તો આપણે ત્યાં હરદીપ પુરી એ હજુ સુધી કેમ મંત્રીમંડળમાં છે અને મોદીની, પ્રાઇમ મિનિસ્ટર મોદીની એવી શું વિવશતા છે કે એમણે હરદીપ પુરીને એ જાળવી રાખવા પડે. અનિલ અંબાણી અબજોના કૌભાંડોમાં સંડોવાયેલા હોવાની બહુ સ્પષ્ટ વાતો સરકાર પોતે કરતી હોય છતાં એ છૂટા ફરતા હોય અને નાની નાની બાબતોમાં અમુક લોકોને જેલમાં નાખી દેવામાં આવતા હોય. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને જયપુરના રાજકુમારી એ ભારતીય જનતા પાર્ટીની રાજસ્થાનની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હોય તો એ હોદ્દેથી એપ્સ્ટીન સાથેના એમના ગાઢ સંબંધો છતાં એમને દૂર ન કરાતા હોય તો મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની એવી કઈ મજબૂરી છે એની વાતનું વિશ્લેષણ પણ કૌશિકભાઈ કરે એવી હું અપેક્ષા કરું છું. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આ બધા પ્રશ્નો વિશે વિગતે ચર્ચા કરો જેથી આપણા દર્શકોને બહુ નિરક્ષીર થઈ જાય. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. બે ત્રણ વાતો પહેલા કરી લઉં અને પછી મુદ્દા પર આવીએ. એક તો હમણાં છેલ્લા આપણા એપિસોડની અંદર આપણે કહ્યું હતું કે આ લોકો પલટુરામ છે અને ક્યારે પલટી મારશે એ કંઈ કહેવાય નહીં. 24 કલાક આપણે રાહ જોવી પડશે અને 24 કલાક પૂરા થાય એ પહેલાં જ ઈરાન સાથે એક જે સમજૂતી છે એ લગભગ અધ્ધર થઈ છે. અત્યારે 10મી તારીખ છે તમારી અને આજે વાંચતે ગાજતે અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ જમાઈરાજ જીડી વેન્સની આગેવાનીમાં ઇસ્લામાબાદ પહોંચવાનું છે આજે અને આને લગતી વાતો સેમ નાટકના રિહર્સલ જેવી વાતો ફરીથી ત્યાં થવાની છે 2 દિવસ અને એની રાહ આપણે જોઈએ શું થાય છે. લેબેનોન સાથે ઇઝરાયેલે સીધી વાતચીતની વાત કરી છે. લેબેનોન ઉપર ગઈકાલે જે હુમલા કર્યા, 300થી વધુ લોકો એક જ દિવસમાં મર્યા. બેરુતની અંદર 2 જૂથો સામસામે આવ્યા, ક્રિશ્ચિયન અને મુસ્લિમ જૂથો હિઝબુલ્લાહના, અને લગભગ 1200થી વધારે લોકો ઘાયલ થયેલા છે અને ભારે મોટી માત્રામાં ત્યાંના શહેરો થોડા ધ્વસ્ત કર્યા છે. 100થી વધુ જગ્યાએ એને બોમ્બાર્ડિંગ કર્યું છે. દરમિયાન ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી છે. આજે જો કે 3 ચીની જહાજોને જવા દેવાની પરમિશન આપી. એની કેટલીક નાની
કક્ષાની સબમરીનો એ હોર્મુઝના દરિયાની અંદર બંધ કરીને રાખી છે, જેથી એ જોઈ ના શકાય સેટેલાઇટથી, એના ઇમેજ ના લઈ શકાય, એવી કોઈક વ્યવસ્થા અને એની વાતો બહાર આવી રહી છે. પણ આ રમત લાંબી ચાલવાની છે. ઓઇલના ભાવ જે આપણે વાત કરી ત્યારે જ્યારે આ સંધિ થઈ ત્યારે એ 112 પર હતા, એના $92 થયા હતા. આજે ફરી 99 નો આંકડો પાર કરી ગયો છે બેરલનો. એટલે આ પણ એક પરિસ્થિતિ સર્જાયેલી છે. દરમિયાન જે ગૌરવ કહી શકાય એવી આર્મિટેજ 2 એ ઘર વાપસી કરી રહ્યું છે અને લગભગ કલાકના 24,000 માઇલની ઝડપે 5,000 ડિગ્રી ફેરનહીટ એટલે તમારા લગભગ 2700 સેલ્સિયસ એટલા તાપમાનને સહન કરીને, એટલે સૂર્યની ગરમીથી લગભગ અડધું તાપમાન, અને કલાક 24,000 માઇલ એટલે લગભગ 40,000 કિલોમીટરની ઝડપે એ પરત આવ્યું છે. સાન ડિએગો ખાતે પેસિફિક સમુદ્રમાં કાલે સાંજે એટલે તમારી વહેલી સવારે શનિવારની એ લેન્ડ થશે એવી ધારણા છે. સૌથી જોખમી તબક્કો આ ઘર વાપસીનો છે. 4 અવકાશયાત્રીઓ છે. હેમખેમ એમને ચંદ્ર ફરતે જે પ્રોજેક્ટ લઈને ગયા હતા અને ધાર્યા કરતાં ઘણી બધી વધારે વિગતો લઈને આવ્યા છે. ભવિષ્યના લેન્ડિંગ માટેની જગ્યાઓ પણ એ સૂચિત કરીને આવ્યા છે. એટલે આ એક હરણફાળ એક અવકાશ ક્ષેત્રે 57 વર્ષ પછી ચંદ્ર પાસે ગયા 2,55,000 માઇલ એટલે 4 લાખ કિલોમીટરથી વધારે દૂર સુધી માનવી પ્રથમ વખત ગયો છે. એટલે આ બધા બાબતોની વચ્ચે કેટલાક એપ્સ્ટીન ફાઇલને લગતા વિવાદો ફરી નવેસરથી શરૂ થયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે એપ્સ્ટીન ફાઇલને સંતાડવા માટે અને ઢાંક પીછોડો કરવા માટે ઈરાન સાથે જંગ ખીલવાનું પસંદ થયું, આવી એક માન્યતા અત્યારે ઘણા બધા જે થિયરીઝ ચાલે છે એમાંની એક થિયરી છે. અને એપ્સ્ટીન અને એના પિતા એ ઇઝરાયલના મોસાદના એજન્ટો હતા, એ જગજાહેર વાત છે. એપ્સ્ટીન ફાઇલના અડધા જેટલા જ ડોક્યુમેન્ટ્સ કોર્ટે જાહેર કર્યા છે. હજી ક્રમશઃ થોડા જાહેર કરતા જાય છે. ટ્રમ્પનો આશય એક એ હતો કે એના જે વિરોધીઓ છે એ લોકોની સામે કામ ચલાવવા. આ એપ્સ્ટીનના જેટલા મુદ્દા જાહેર કરવામાં આવ્યા, ઘણી બધી વિગતો સંતાડવાનો ફોર્સ ટ્રમ્પે કર્યો છે એવો પણ દાવો થયેલો છે. અને ટ્રમ્પનું કહ્યું નહીં માનવાને કારણે પામ બોન્ડી જે એટર્ની જનરલ છે એ ટ્રમ્પની બહુ ખાસ ગણાતી, પણ એને એનો ઇનકાર કર્યો કે આવી રીતે હું કોઈ કેસ કરી શકું નહીં. એટલે એને રૂખસદ આપી અને બ્લાન્ચને અત્યારે એની જગ્યાએ મૂક્યા છે. અને એવી ધારણા છે કે ટ્રમ્પ એની માટે કેસીસ કેટલાક ફાઇલ કરશે. પર્ટિક્યુલરલી ક્લિન્ટન અને બિલ ગેટ્સ અથવા તો એને રિલેટેડ ઘણા બધા લોકો જે નામ જાહેર થયા એ જાણી જોઈને જાહેર કરવામાં આવ્યા, અને જેથી ધ્યાન લોકોનું બીજે દોરાય. બિલ ગેટ્સને કોંગ્રેસની અંદર, અહીંયાની પાર્લામેન્ટની અંદર એમના પોતાના નિવેદન માટે હાજર રહેવાનું કહ્યું છે. એની સુનાવણી કોંગ્રેસની સમિતિ કરશે. અને બિલ ક્લિન્ટન દંપતી, હિલરી ક્લિન્ટન અને બિલ ક્લિન્ટન બંનેને પણ એના નિવેદનો કેમેરાથી પાર્લામેન્ટમાં આપવા પડ્યા. એ જગજાહેર વાતો છે અને બધાએ પોતાની રીતે ઇનકાર કર્યો છે. બિલ ગેટ્સે પોતે ભૂલ કરી છે એવો પણ ઇકરાર કર્યો છે. દરમિયાન એક માગણી જે આ કેસની અંદર જે સંડોવાયેલા લોકો હતા એમાંથી એક છોકરીએ પોતાની આત્મકથા લખી અને એની પછી એને આત્મહત્યા કરી. અને માયામી હેરલ્ડની પત્રકારે પણ એક પુસ્તક એનું લખેલું છે. હપ્તાવાર માયામી હેરલ્ડમાં આ કેસની શરૂઆતથી એની વિગતો તે છાપતી રહી હતી.
અને એ લોકોની એક માગણી એવી હતી કે જે પ્રતાડિત યુવતીઓ છે, એ વખતે તો માઇનોર હતી, 13 વર્ષની 14 વર્ષની છોકરીઓ હતી, અને એ લોકો અત્યારે તો 15-20 વર્ષ મોટી થઈ ગઈ છે, એટલે એમની 30ના દાયકામાં છે. તો એ લોકોને પણ કોંગ્રેસની સામે હાજર કરવી જોઈએ એવું મેલાનિયાએ આજે એક અભૂતપૂર્વ કહી શકાય એવી ફર્સ્ટ લેડી વ્હાઇટ હાઉસના વિંગમાંથી, ઈસ્ટ ને વેસ્ટ વિંગ છે, એમાંથી રેસિડેન્શિયલ વિંગ છે જ્યાં એનું કાર્યાલય છે, ત્યાંથી એને એડ્રેસ કરી અને કોઈ પણ જાતના પ્રશ્નો લીધા વગર એને એની વાત મૂકી, અને પોતે એબસેન્ટને ઓળખતી નથી અથવા તો એની સાથે મર્યાદિત વ્યવહાર હતો એવા એના સ્ટેટમેન્ટ એને કર્યા. રિલેશનશિપમાં નહોતી એમ પણ એને કહ્યું. અફવાઓ એની શરૂઆતથી થઈ. એકચ્યુઅલી મૂળ યુગોસ્લાવની 55 વર્ષની આ મેલોનિયા છે. મોડેલિંગનું કામ કરતી હતી યુરોપમાં, અને એના પ્રમુખની પત્ની થયા પહેલા ઘણા બધા ન્યૂડ ફોટોગ્રાફ્સ અને એના મોડેલિંગના ફોટોગ્રાફ્સ તેના ટેબ્લોઇડોમાં, યુકેના ટેબ્લોઇડોમાં બહુ વખત પ્રકાશિત થયેલા છે. એટલે એ બધાથી ટેવાયેલી છે. મીડિયા સાથે એના જે રિલેશન્સ છે, મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો એને બખૂબી ખબર છે. હમણાં જ એને પોતાની એક આત્મકથા મેલાની પબ્લિશ કરી છે. એટલું જ નહીં, એને પોતાના મેલાનિયા નામની એક નેટફ્લિક્સ સિરીઝ $40 મિલિયન ખર્ચે બનાવી. એમાં 27 મિલિયન એને ફી તરીકે એ કંપનીએ એને ચૂકવ્યા છે. બ્રેક કરીને એનો ડિરેક્ટર છે. એટલે સારા એવા પૈસા એને મીડિયામાંથી પણ મળ્યા છે. એના માટે ગપસપ ચલાવનાર કેટલાક જાણીતા પત્રકારો, વોલ્ફ જેવા પત્રકારને પણ એને ધમકી આપીને $1 બદનામીનો કેસ કરીને $1 વસૂલ કર્યો છે. એની પહેલા પણ એના બાયોગ્રાફી જે લખનારા અથવા તો મેગેઝિન્સની અંદર કેટલાક ઉલ્લેખ કર્યા છે. તો એની અંદર પણ એને માનહાનિના કેસની ધમકીઓ આપી અને એની માંડવાળ પણ કરી, એને જતા પણ કર્યા છે, જેને માફી માંગી છે. કૌશિકભાઈ, આપણા દર્શકોને જણાવી દઉં કે કૌશિકભાઈએ એક અગાઉના એપિસોડમાં બહુ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે માનહાનિના કેસ, ડેફેમેશનના કેસ દાખલ કરીને ટ્રમ્પે પોતે પણ બિલિયન્સ ઓફ ડોલર્સ એની આવક મેળવી છે, એવું પણ જેને કૌશિકભાઈએ આપણને જણાવ્યું હતું. એની વિગતો આપણને આપી હતી. કૌશિકભાઈ, એવા ઘણા બધા કેસીસ છે, પણ મેલાનિયા ટ્રમ્પની જેમ હરામના પૈસાની લાલચુ નથી, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ટ્રમ્પને માટે કહી શકાય કે જે બદનક્ષીના દાવા કર્યા છે એ માત્ર હરામની પૈસાની આવક માટે જ કર્યા છે, એમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. અને જે રીતે જે વર્તે છે, રોજ નવો તુક્કો લઈ આવે, રોજ નવી વાત લઈ આવે, અને જેટલા તુક્કા એમને કર્યા છે, જેટલા બિઝનેસીસ કર્યા છે, એમાંથી મોટાભાગના બિઝનેસીસ એના ફ્લોપ ગયેલા છે. એ ટ્રમ્પ વાઇન હોય, ટ્રમ્પ યુનિવર્સિટી હોય, ટ્રમ્પ એરલાઇન હોય, ટ્રમ્પ તાજમહાલ કેસિનો હોય, તો એ બધી વસ્તુઓ એના ફ્લોપ બિઝનેસની એક આખી હારમાળા છે, જેમ જૂઠાણાની હારમાળા છે. એટલે ટ્રમ્પ માટે એવું કંઈ નવી વાત નથી. પણ મેલાનિયાની વાત જો કરીએ તો મેલાનિયા એક સ્ટ્રગલિંગ યુગોસ્લાવિયાની એ મૂળ વતની છે, સ્લોવાકિયાની, અને યુગોસ્લાવ નાગરિકત્વ એને 96માં છોડી 98માં એ અમેરિકા આવી, અને 98ની એક પાર્ટીમાં એની મિત્રએ એને ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, અને ટ્રમ્પે એનો ફોન નંબર માગ્યો ત્યારે ટ્રમ્પને એને ફોન ના આપ્યો, અને એની મિત્રને કહ્યું કે એને ટ્રમ્પને કહે કે એનો ફોન નંબર મને આપે, મારે વાત કરવી હશે ત્યારે કરીશ. અને એમાંથી એમની ગપસપ ચાલુ થઈ અને પછી મેરેજ સુધી એ વાત પહોંચી.
એટલે એબ્સ્ટેન કારણે એની પાર્ટી અથવા તો એબ્સ્ટેનની પાર્ટીમાંથી એને ઇન્ટ્રોડ્યુસ થઈ છે એ વાત સદંતર ખોટી છે. 1992 એબ્સ્ટેન સાથેના સંબંધો ટ્રમ્પના હતા અને ટ્રમ્પની સાથે રિયલ એસ્ટેટને કારણે અને ટ્રમ્પને એબ્સ્ટેનની જે રીતે ગવર્મેન્ટ ઓફિસીસની અંદર વગ હતી એ વગના કારણે એનો ઉપયોગ પણ કરતા એ સંબંધો, ખાસ કરીને પાર્ટીઓ અને ટ્રમ્પનો છોકરીઓ માટેનો જે શોખ હતો એ શોખને વધારે પ્રમોટ પણ એપ્સ્ટાઇને કર્યો. પણ મેલાનિયાએ 2-3 મુદ્દાઓ જે ખંખેરીને કહ્યા છે કે એપ્સ્ટાઇનના કારણે ટ્રમ્પની સાથેની ઓળખાણ થઈ છે એ વાત ખોટી છે. બીજું, એના વિમાનમાં કે એના ટાપુ પર એ ક્યારેય ગઈ નથી. એની જ્યારે સાથે એની જે એપ્સ્ટાઇનની પત્ની અથવા તો મિત્ર ગિસેલિન મેક્સવેલ, ગિસેલિન સાથેના સંબંધો કેઝ્યુઅલ હતા, પાર્ટીઓમાં ભેગા થતા હતા એટલા માટે. અને મેક્સવેલ ગિસેલિન એ પામ બીચ અને ન્યુયોર્ક વચ્ચે અપડાઉન કરતી રહેતી હતી, કારણ કે પામ બીચમાં એપ્સ્ટાઇનની મોટી એસ્ટેટ છે, ન્યુયોર્કની અંદર પણ એના એટલા જ મોટા એપાર્ટમેન્ટ છે. હમણાં જ તાજેતરના એક જે પેપર્સ બહાર આવ્યા એમાં પેરિસમાં પણ એની લગભગ 7200 સ્ક્વેર ફીટની એપાર્ટમેન્ટની જગ્યા, પેન્ટ હાઉસ છે, એ પણ અત્યારે બહાર આવી છે. અને એના આઇલેન્ડ ઉપર જે પાર્ટીઓ થતી હતી એમાં ક્લિન્ટને પણ એવું કહ્યું છે કે એના ત્યાંની પાર્ટીઓમાં એ ગયા નથી, અહીંયાના કે એના પામ બીચ અથવા તો મેનહટનના પાર્ટીઓની અંદર એ ઉપસ્થિત હતા. એટલે ઘણા બધા ગૂંચવાડા હજી અધૂરા પેપરો જાહેર થયા છે. અહીંયાનું જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જે રીતે વિગતો કટકે મૂકી છે અને એની સાથે સંકળાયેલા મોટાભાગના એટર્નીઝ, જે ટ્રમ્પે જે બદમાશી કરી છે એ બદમાશી એક તો જ્યોર્જિયાના ઇલેક્શનના મતગણતરી માટે કરી, બીજી એને જે વાતો કરી છે એ ડિસેમ્બર 6 એની જે શપથવિધિ પહેલા જે તોફાનો કરાવ્યા, ટ્રમ્પના કહેવાથી એ તોફાનો થયા હતા અને એના માટે જે કેસીસ થયા એમાંના મોટાભાગના તો ટ્રમ્પ પાર્ડન કરી દેશે, એને માફ કરી દેશે, પણ કોર્ટની અંદરના કેસીસ અત્યારે ચાલુ છે અને એ કેસીસની અંદર જો સહકાર નથી આપ્યો તો એવા સ્ટેટના અનેક એટર્ની જનરલોને એને ફાયર કર્યા છે અથવા તો રાજીનામું આપવા ફરજ પાડી છે. સંખ્યાબંધ એટર્ની જનરલોએ સ્ટેટ અને સુપ્રીમ કોર્ટ એ બંનેમાં, અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે લાયક ઉમેદવારો એટર્ની જનરલ તરીકે મળ્યા નથી. એટલે આર્મીનો અથવા તો ક્રિમિનલનો માણસ હોય એ એટર્ની અત્યારે ઇમિગ્રેશનનું કામ કરતો હોય અથવા તો ઇમિગ્રેશનનો માણસ હોય એ ક્રિમિનલમાં કામ કરતો હોય. એટલે જસ્ટિસ જ્યુડિશિયરી આખી એને વેરવિખેર કરી નાખી છે અને એમાં એ પામ બોન્ડીને એને હમણાં જે રીતે ફાયર કર્યા એવી રીતે લશ્કરની અંદર પણ એનું કયું નથી કર્યું એવા ટોપ 3 જનરલને, હેક્સેટ ને તો માધ્યમ બનાવ્યો છે, હેક્સેટ વોર ક્રિમિનલ છે આ બંને જણા, અને વોર ક્રિમિનલની આજે તો કાલે એની પર કામ થવું જોઈએ. જે સ્કૂલો ઉપર ને બીજે સિવિલ એરિયા પર જે રીતે બોમ્બાર્ડિંગ કરી અને નુકસાન કર્યું છે અને જ્યાં ઈરાન સાથે સીધી લેવા દેવા નથી ત્યાં એ યુદ્ધને ફેલાવ્યું છે. એટલે ટોપ 3 જનરલ્સને ફાયર કર્યા એવું લોઅર લેવલના, અને પછી ઘણા બધા લોકોને એને ફેવર કર્યા. દાખલા કે ન્યુયોર્કના મેયર જે બહુ જાણીતું નામ હતું રૂડી જુલિયાની, એને એટર્ની જનરલ તરીકે લેવા માટેના પ્રયત્નો કર્યા. બીજા એવા તો અડધો ડઝન માણસો છે જે રાજકીય વધુ છે વકીલ કરતા, તો એ લોકોના લેવા માટેના પ્રયત્નો એના જે છે. અને કૌશિકભાઈ, ટ્રમ્પભાઈ તો છે ને આ બધા ખેલના કરતા હરતા છે, પણ મેલોનિયા એ પ્રેસ કોન્ફરન્સ યોજે છે, કોઈ પ્રશ્નો લેતી નથી અને પોતાની જે આત્મકથા છે એને રિફર કરવાનું કહે છે. તો આને આપણે શું કહી શકીએ? એનામાં કેટલો ભરોસો રાખી શકાય? એક વસ્તુ છે કે એને જે રીતે હિંમત બતાવીને વ્હાઇટ હાઉસના પ્લેટફોર્મ પરથી જ
એને એ છોકરીઓને બોલાવીને એમની જુબાની લેવાની વાત કરી. આ એક બહુ મોટી વાત છે. ભારતની જો વાત એની સાથે સરખાવીએ તો દાખલા તરીકે મધુ કિશ્વાર જે રીતે આક્ષેપો કરી રહી છે એ રીતે કોઈ ગવર્મેન્ટ અધિકારી કે ગવર્મેન્ટ ઓફિસીસ અથવા તો જે ભોગ બનેલી છોકરીઓ છે અથવા તો જે મહિલાઓ છે એ કોઈ જાહેરમાં આવીને કોઈ હિંમત નથી બતાવતી. અહીંયા તો જેની ઉપર અત્યાચાર થયા છે, જેના ઉપયોગ થયા છે, એ લોકોએ જાહેરમાં આવીને એને કહ્યું છે કે અમારી ઉપર આ ઘટનાઓ થઈ છે. એટલે જ્યાં સુધી અધિકૃત રીતે આ લોકોને સુનાવણી, જસ્ટિસ ડિપાર્ટમેન્ટ એનું કામ કરી રહ્યું છે, પણ કોંગ્રેસની સામે જો સુનાવણી થાય તો આ એક ઐતિહાસિક બાબત હશે. અને કોંગ્રેસને એને બંને પક્ષને મેલોનીએ કહ્યું છે અને જરૂર પડે તો એને પોતાની પણ જો જુબાની માટે આપવાની આવે તો એ તૈયારી રાખી છે. એટલે વી શુડ એપ્રિશિએટ હર સ્ટેન્ડ. એની હિંમતને બિરદાવવી જોઈએ ચોક્કસ. જે રીતે એને ટ્રમ્પને કહીને આવી છે કે સામાન્ય રીતે તો તરત જ ઇન્ટરનલ સોર્સિસથી ટ્રમ્પને તો તરત ઇન્ફોર્મ કર્યા જ હશે, પણ આમ છતાંય ટ્રમ્પે એને ઓબ્જેક્ટ કરી છે કે નહીં, શું કર્યું છે આપણને બેકડોર કંઈ ખબર નથી. પણ આગળનો સમય ખાસ કરીને રો ખન્ના અને જે રિપબ્લિકન પક્ષના મેસી એ લોકોએ જે રીતે હાથમાં લીધું છે એને વધારે બળ પૂરું પાડ્યું છે મેલોનીના આજના એપિસોડથી. એને જે રીતે એડ્રેસ કર્યું છે એની રિફર કરવાની, એની બાયોગ્રાફીમાં એને ઘણી બધી બીજી વિગતો લખી છે. અને આ છેલ્લા એપિસોડ બધા થયા છે કારણ કે 1992 થી આ એપિસોડ ચાલતા હતા. 2019 સુધી એપ્સ્ટીન એની હત્યા થઈ અથવા તો આત્મહત્યા કરી, એ ત્યાં સુધી તો એ ચાલ્યા ને એ પછી પણ આજે એનું ભૂત ધૂણી રહ્યું છે. એટલે છેલ્લે કૌશિકભાઈ, સોરી, તમે કઈ કહી રહ્યા હતા? એટલે હજી ઘણા બધા વિગતો બહાર આવશે. ભારતને લાગે FBI એને રોકવાની પણ કોશિશ કરે છે. કેશ પટેલે રોલ કર્યો છે આમાં. કેશ પટેલે એને લઈને એને કેશ પટેલે એને પર્સનલ પ્રોપર્ટી તરીકે સ્ટેટ ગવર્મેન્ટના વિમાનોનો ઉપયોગ કર્યો છે. એને રજાઓ પણ સ્ટેટના ખર્ચે કરી છે. એટલે એ બધા આક્ષેપો પણ કેશ પટેલ પર થયા છે. કેશ પટેલ ઉપર થોડું ઢીલું વલણ રાખવાનું કારણ પણ ટ્રમ્પની આ નાદાનિયતના કારણે જ કેશ પટેલે એડવાન્ટેજ લીધો છે. કેશ પટેલ એનો બ્લુ આઈ બોય છે, જેમ વેન્સ પણ એનો બ્લુ આઈ બોય છે. જી, એટલે પણ છેલ્લે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે મેલોનિયા અને ટ્રમ્પ એ બંને જણા વચ્ચે ધારો કે આ રીતના મતભેદ આપણે જે સ્પષ્ટ થઈ રહ્યા છે, તો શું એનો અર્થ એવો સમજવો કે ટ્રમ્પના આગલા પત્ની જે એમના જે બાળકો અને એમના જમાઈ ઇવાન્કાના પતિ એ એમને જેને વધારે મહત્વ મળી રહ્યું છે એ મુદ્દો પણ અહીંયા હોઈ શકે? ના, બેરોન ટ્રમ્પ એમનો છોકરો છે, મેલોનીનો અને ટ્રમ્પથી થયેલો. અને બે પત્નીઓના બાળકો પણ છે, દીકરી છે, દીકરા પણ છે. પણ જેરેડ કુશનરનું રિયલ એસ્ટેટનું આખી એરિયા જુદો છે અને પોલિટિકલી એ અત્યારે જે રીતે ઇન્વોલ્વ થયો છે. ઈરાન વોરની અંદર આગલા હપ્તામાં મેં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આની અંદર જો જવાબદાર હોય તો જેરેડ કુશનર છે. અને સાઉદી અરેબિયાના હિતો જાળવવા માટે થઈને આ આખો ખેલ આગળ ચાલ્યો છે. બાજુ વેન્સની પરિસ્થિતિ એવી છે, વેન્સ વર્સિસ માર્કો રૂબિયો વિદેશ મંત્રી, એ બેની વચ્ચે આગામી પ્રેસિડેન્સી માટેની એક હરીફાઈ ચાલી રહી છે. એટલે ક્યુબાની વાત હોય, ગ્રીનલેન્ડની વાત હોય અને વિદેશની કેટલીક નાટો સહિતની વાતો છે. ત્યાં કોણ આગળ જાય છે? વેન્સ અત્યારે ઇસ્લામાબાદનું જે રીતે પ્રાયોરિટી આપી છે. એટલે આ એક આ છેલ્લી હવે 2 વર્ષની અંદર ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણીઓની અંદર હુ ઇઝ નેક્સ્ટ, વેન્સ કાં તો માર્કો રૂબિયો, એની ચર્ચા રિપબ્લિકન પક્ષમાં થઈ રહી છે. બીજી બાજુ ડેમોક્રેટ્સ પણ અત્યારે એરિઝોનાની જે નવી સેનેટર ચૂંટાઈને આવી ડેમોક્રેટ,
જે જી. નોર્મલી રિપબ્લિકન એરિયા હતો ને એને હરાવીને એ આવી છે. એને પોતે પણ અવાજ કર્યો છે. બીજા કેટલાક કોંગ્રેસના માણસો છે, હકીમ છે અથવા તો અંસારી છે, મહિલા મિનેસોટામાં મિસિસિપીથી, એટલે મિશિગનથી. તો આ બધી રમતો પણ આગામી દિવસોમાં આપણે જોઈશું. પણ અત્યારે મેલોનિયાએ જે રીતે આ કર્યો છે, અહીંયા મતભેદો છે પણ એનાથી જુદા પડશે એવું નથી. અગાઉ પણ એક મહિલા પ્રમુખ પત્નીઓ છે એ પણ ચર્ચાના મુદ્દાઓમાં આવી હતી. મોનિકા લોવેન્સ્કીના કેસની અંદર હિલરી ક્લિન્ટને જે રીતે એમ કહેવાય છે કે પતિ પત્ની વચ્ચે મારામારી સુધી, છૂટાછેડા સુધીની વાતો પણ થઈ હતી. પણ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. હિલરી અને બિલ ક્લિન્ટન આજે સાથે છે. આવી જ બાબત ઓબામા માટે પણ થઈ હતી. ઓપ્રા વિન્ફ્રેની જે રીતે વ્હાઇટ હાઉસમાં ઘૂસપેઠ હતી એની સામે મિશેલ ઓબામા બહુ ઓપનલી એને કિક આઉટ કરી. કાં તો એને બહાર કાઢ અથવા તો પછી મારે કઈ બીજો વિચાર કરવો પડશે. એટલે એક સ્ટેજ એમને પણ કોમ્પ્રોમાઇઝ કરીને આજે બહુ સારી રીતે એ ફેમિલી આગળ વધી રહ્યું છે. બધા મુદ્દાઓ કૌશિકભાઈ, આજે આમ તો સમયની મર્યાદા છે એટલે, પણ ફરીને પાછા આપણે જોડાઈશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. પણ આજે બહુ જ રસપ્રદ વાત, આજે એનું વિશ્લેષણ આપે કર્યું, મુદ્દાસર વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.